કોફી શોપ હોય કે શોપિંગ મોલ, થિયેટર હોય કે ડિસ્કો પબ, દરેક જગ્યાએ જેના સંગીતની ધૂમ મચેલી છે તે છે અમિત ત્રિવેદી. ખૂબ નાની વયે દ્રઢ પરિશ્રમ થકી આજે બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર અમિતે આમિર, દેવડી, વેકઅપ સીડ, ક્વીનથી લઈ શાનદાર સુધીની ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ગુજરાતી ડ્રામાથી શરૂ કરી આજે અમિતની આ શાનદાર સફરે કેવી રીતે મેળવી આ ઉડાન, જાણીએ અમિત પાસેથી જ આજના રૂબરૂમાં. વેલ અમિત, સૌથી પહેલાં તો વેલકમ. રૂબરૂ જ્યારે આપણે વર્ડ ગુજરાતીમાં છે તો એ રૂબરૂ એકચ્યુઅલી થવાનો સમય હવે તમારી સાથે ફાઇનલી આવ્યો છે. તો સૌથી પહેલાં તો જ્યારે દેવડીથી આપણે ઉડાન ભરી, ત્યારબાદ ઇશકઝાદે, ઇંગ્લિશ વિંગ્લિશ, અત્યારે જ્યારે આપણે બોલિવૂડ ઉપર શાનદાર રીતે કહી શકાય કે મ્યુઝિકની ઇન્ડસ્ટ્રીમાં આપણે રાજ કરી રહ્યા છીએ, તો આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? મ્યુઝિકની શરૂઆત તો થઈ હતી જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, એકચ્યુઅલી સ્કૂલમાં હતો ત્યારે. સ્કૂલના લાસ્ટ બોર્ડ એક્ઝામ આપી રહ્યો હતો 10th અને બે પેપર બાકી હતા. અને મને યાદ છે, હજી બી અત્યારે બી યાદ છે મને, કે જોગ્રાફીનો સબ્જેક્ટ હતો જે હું વાંચી રહ્યો હતો. જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મારા બાજુના જ ઘરમાં મેં એક સાઉન્ડ સાંભળ્યું, એક અદ્ભુત સાઉન્ડ હતો. અને એવું હતું કે એક ઇલેક્ટ્રોનિક બોર્ડ હતું, આટલું આમ હતું, ઇટ વોઝન્ટ ટુ બિગ, આટલું હતું. અને ઇલેક્ટ્રોનિક પ્લેટ હતી અને એક પેન્સિલ હતી વિચ વોઝ એટેચ્ડ, એન્ડ યુ હેવ ટુ હિટ દેટ પ્લેટ એન્ડ દેન સાઉન્ડ નીકળતું હતું, દો રે મી ફા સોલ લા ટી ડો. સો દેટ વોઝ માય ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન એકચ્યુઅલી ટુ મ્યુઝિક ઇન અ વેરી ક્લોઝ વે, વેરી ક્લોઝ વે. એ મારા કંઈ અમુક ફ્રેન્ડ્સ હતા જે વગાડી હતા એ, બટ મારું જોગ્રાફી બંધ થઈ ગયું ત્યાં જ. અને આઈ ઇમિડિયેટલી 9 planets છોડીને 7 સૂર્ય પાછળ ભાગ્યો ઇમિડિયેટલી. એન્ડ સિન્સ દેન ઇટ્સ બીન નાઉ 20 years that I've been doing music. એન્ડ આપણે હિન્દી ફિલ્મમાં એન્ટ્રી થઈ મારી તો 2007માં, જે એક ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપભાઈ અને શિલ્પારાવ એ લોકો સાથે એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા હતા. મામી ફિલ્મ ફેસ્ટિવલ થાય છે અમારે ત્યાં મામેમાં, એ થાય છે ત્યાં. તો એ ફેસ્ટિવલમાં એ મળી, તો એમને ખાલી આમ વાત છેડી કે તું કંઈ ઓળખે છે કોઈને જેના પાસે નવું સાઉન્ડ હોય, એવું ઇન્ટરેસ્ટિંગ યંગ ગાય? શિલ્પા said, yes, I have a friend who's been doing, એટલે till then I was doing advertising, I was doing theatre, ગુજરાતી પ્લેસ કરતો હતો હું, એડવર્ટાઇઝિંગ કરતો હતો હું, મારા એક બેન્ડ બી હતું. સો મ્યુઝિકમાં હું કાફી ઘણું બધું કામ કરી ચૂક્યો હતો ત્યાં સુધી. અને હું શિલ્પા સાથે જેમ કરતો હતો ખૂબ. શિલ્પાને હું બંને અમે લોકો ખૂબ જેમ કરતા હતા. We used to make songs together, create music together. Then she said, yes, I know about somebody who's a good friend and he has a great sound. If you want to just hear it, એક વાર તમે સાંભળી લો, તમને કેવું લાગે છે. તો પછી એમને મારી મુલાકાત કરાવી શિલ્પાએ અનુરાગ કશ્યપ સાથે 2007 ફેબ્રુઆરીમાં. આઈ સ્ટીલ રિમેમ્બર ધ ટાઈમ. એ દિવસે મને એમને દેવડી માટેનું બ્રીફ આપ્યું કે આ ફિલ્મ કરી રહ્યો છું, મોડર્ન ડે દેવદાસ પર છે. પછી 6 મહિના મેં લીધા, એના પર કામ કર્યું અને પાછો મળ્યો અમને અને એમને સંભળાવ્યું. And he was like, he and Vikas Bahl, they સાથે હતા બંને. They loved it so much that I'm here today. તો તમારા ફેમિલી તરફથી કઈ રીતનો સપોર્ટ હતો જ્યારે તમે ફાઇનલી ડિસાઇડ કરી લીધું કે ના, હું મ્યુઝિક તરફ જ આગળ વધવા માગું છું? જેમ કે મેં કીધું કે હું સ્કૂલમાં હતો, 10th બોર્ડ એક્ઝામ આપી રહ્યો હતો ત્યારે જ્યારે મારે ઇન્ટ્રોડ્યુસ થયો હતો આ વસ્તુથી. અને મારા પાસે 5 વર્ષ હતા જે કોલેજના હતા. મારે ગ્રેજ્યુએટ, આઈ હેડ ટુ કમ્પ્લીટ માય ગ્રેજ્યુએશન. તો એ 5 વર્ષમાં મારો આઈ ડેવલપ્ડ અ લોટ ઓફ સ્કિલ્સ ઓફ લર્નિંગ મ્યુઝિક, અન્ડરસ્ટેન્ડિંગ, ઇમ્બાઇબિંગ, એસિમ્યુલેટિંગ, બહુ બધી ચીજો મેં કરી એ 5 વર્ષોમાં. અને જ્યારે મારું ફાઇનલ ગ્રેજ્યુએશન પત્યું ત્યારે મારો ડેડે મને ક્વેશ્ચન કર્યો હતો કે હવે તારે શું પ્લાન છે, તારું શું છે તારું લાઈફમાં પ્લાન.
મને એ 5 વર્ષમાં મને ખબર પડી ગઈ હતી કે મારે જે બી કરવું છે મ્યુઝિક સાથે જ કરવું છે. પણ જેમ તમે કીધું કે એટલું ઇઝી નહોતું, તો પપ્પાને કીધું આ વાત મેં કે મારે મ્યુઝિક કરવું છે. તો પપ્પાએ કીધું આવું તો ના ચાલે આપણે અહીંયા આપણે તું અહીંયા તને આગળ સ્ટડી કરો તો આગળ સ્ટડી કર. આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ. ઓર ઇફ યુ વોન્ટ ટુ ગો એન્ડ ડુ અ જોબ, સ્ટાર્ટ લુકિંગ ફોર વન. તો મેં મમ્મીને કીધું કે મમ્મી મને આઈ નીડ સમ મની. આવી બાબતમાં મમ્મી કદાચ વધારે હેલ્પ કરતા હોય. એટલા છે એટલે મમ્મી પાસે ગયો કે આઈ નીડ સમ મની એન્ડ હેલ્પ. આઈ નીડ ટુ ડુ સમથિંગ વેરી સૂન. આઈ નીડ ટુ invest something in my, I need to buy a keyboard, I need to buy my gadgets in order to make my career. And પપ્પાને તમે સમજાવો, because I don't think he's going to understand. અમુક 1-2 મહિના ગયા, થોડું 1-2 મહિના સુધી અમારા વચ્ચે હતું થોડું શું કહેવાય, થોડું ટશન જેવું હતું. he was not happy, but I was hell-bent. બટ આફ્ટર અ ફ્યુ મંથ્સ મને એક પ્લેની ઓફર મળી હતી, જેમાં મારે મ્યુઝિક બી કરો અને પૈસા બી મળે છે. તો મેરા શું વાત છે, આ તો સારી વાત છે. તો ધ ફર્સ્ટ આઈ રિમેમ્બર આઈ અર્ન માય ફર્સ્ટ મની, ફર્સ્ટ ચેક, એન્ડ આઈ ગેવ ટુ માય ડેડ. સી આનાથી પૈસા બી કમાઈ શકે છે, આનાથી કરિયર બી બની શકે છે. સો યુ ડોન્ટ વરી, give me some more time, just have faith in me. So he kind of understood, because mom was full supportive. સો દેવડીને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા, સ્પેસિફિકલી નેશનલ અવોર્ડ પણ મળ્યો. તો એ ફર્સ્ટ પ્રોજેક્ટની પછી જેને કહેવાય કે એક સેલ્ફ એશ્યોરન્સ તો આવી જ ગયું આપણામાં, એ ફિલિંગ કઈ રીતની હતી? એ સિંક ઇન હજી સુધી નથી થતો મને. ઇટ સ્ટીલ ડઝન્ટ સિંક ઇન કે આઈ એમ ડુઈંગ સો વેલ એન્ડ આઈ હેવ વન સો મેની અવોર્ડ્સ ઓર નેશનલ અવોર્ડ. Ajib yaad hai, I was busy working on something. I still remember I was in a studio just like this, sitting in front of a keyboard on my computer, working on something, and I got a text, congratulations, you won the national award. I just saw, okay, and kept the phone aside. My reaction was, okay. It must be some joke or something. Then another message came, third came, fourth came. I went on television માં ચાલુ થઈ ગયું. એટલે what's going on, how come this is happening, because I had not thought of क्या થશે કઈ બી ક્યારે લાઈફમાં. and it's still I'm telling you, still it doesn't sink in કે I'm winning so many awards and there is so much work I'm doing which is being loved by so many people, and આટલા બધા લોકો પ્રેમ કરે છે, પ્રશંસા કરે છે. એને કહેવાય surreal, it still seems very surreal to me. It doesn't sink in. Okay. So I am still waiting for that moment that it will sink in and it will hit me. Arey, this is what you are doing and this is what's happening. So, and because the reason why, આનો પાછળ કારણ છે, because I'm so much into my work, so deep into it કે તે મેટર કરતું નથી બીજું કોઈ વસ્તુ, honestly. And if I get awards, because I don't work towards an award, I'm not making music so that I get an award. I do it because I love doing it. It's a great feeling. સૌથી વધારે ખુશ મારા પપ્પા હતા, કેમ કે એમને હું લઈ વિધાનસભામાં ક્યાં હતું, જ્યાં બી હતું એન ઇવેન્ટ, આઈ હેડ ટેકન હિમ ટુગેધર, માય મોમ ટુગેધર. I just wanted to see that happiness in their face and that feeling of pride જે લોકોના ચહેરા પર હતો એ વખતે. That was amazing, that was priceless. So that wow, this is making a lot of difference to other people, so I should do this. તો મ્યુઝિક દરેક રીતે કોઈને રીતે માણસને અફેક્ટ તો કરતું જ હોય છે. Definitely. એઝ અ પર્સન જ્યારે તમે એને પ્રોફેશન બનાવ્યું છે તો ઇટ મસ્ટ બી ક્લોઝર ટુ યોર હાર્ટ. Oh, very close to my heart. મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જ મેટર કરે છે કે, અને મને સૌથી સરસ ઊંઘ એ જ દિવસે આવે છે રાતના કે જે દિવસે મેં કોઈ એક બહુ જ સુપર piece of music I have created, whether it's a song, whether it's a score or a piece of music, જે બધું એટલું પ્યોર અને એટલું બ્યુટિફુલ હોય છે, which cleanses everything inside, because there's so much power in music, and I live that each day, every day હું જીવું છું એ વસ્તુ. અને એનાથી વધારે
what should I say? It's the best gift of God, yeah. પણ તમે તમારું સ્કેડ કઈ રીતે મેનેજ કરો છો દિવસનું? હમણાં કાફી સ્ટ્રીમલાઇન થઈ ગયું છે ઘણું ખરું. બટ પહેલાં નહોતું. ઇનિશિયલી બહુ બેકાર હતું. ઇનિશિયલી મારો 3 થી 3 મારો શેડ્યુલ હતું. ટાઈમ હતો રોજ, એવરી ડે. 12 hours, 3 to 3, which is I should start at 3 in the afternoon and finish at 3 and sleep at 4:34 in the morning. પછી I have a son now, so since that time my cycle has changed because everything revolves around him. Obviously. તો હવે I can't do that. I can't. મારે પહેલાં જેવું એવું મારા હેલ્થ પણ નથી હવે સપોર્ટ કરતું મને. And also because of my son I want to spend time with him. અને એ દિવસનો ટાઈમ હોય છે મારી પાસે. So till 3 o'clock, of course, I spend time with him, but I don't continue till 3 in the morning. I finish by 10, 11. Make sure if I can go back home and if he's awake, if I can spend some more time with him. નેક્સ્ટ હવે થોડા આગળ વધીએ. જ્યારે દેવડીના આટલી પ્રશંસા થઈ, ધીરે ધીરે તમે 2-3 અલગ અલગ બીજા પ્રોજેક્ટ્સ કર્યા, એક કમ્પેરિઝન તમારી થાય છે A.R. રહેમાન સાથે. એ તો શરૂઆતથી થઈ રહ્યું છે અને ઘણા વખતથી થઈ રહ્યું છે. અને એ વખત જ્યારે શરૂઆતમાં દેવડી જ્યારે નીકળ્યું હતું ત્યારે મીડિયાએ વાત બહાર કાઢી હતી, ધ નેક્સ્ટ A.R. રહેમાન, ધ નેક્સ્ટ A.R. રહેમાન. તો પહેલી વાત તો મારે સૌથી આઈ એમ સચ અ હ્યુજ ફેન ઓફ A.R. રહેમાન. આઈ એમ લાઈક અ બિગ આર્ડન્ટ ફેન ઓફ A.R. રહેમાન. અને મેં એમના પાસેથી એટલું બધું શીખ્યું છે, એટલું બધું એટલી ઇન્સ્પિરેશન લીધી છે, પ્રેરણા લીધી છે એમના પાસેથી. I can say I can dedicated my whole career to him because I've learned so much from him, his music. And now when I am doing music, being compared to him is how surreal it can be. I don't have to tell you in words. શબ્દોથી મારા શબ્દો જ નથી બયાન કરવા માટે. બિલકુલ. પર એક સાઈડ છે કે ખુશી બહુ છે, પ્રાઇડ ફિલિંગ બહુ છે કે યસ આઈ હેવ બીન કમ્પેર્ડ. બટ another side of the thing I feel કે it's not fair to him. અચ્છા, નેક્સ્ટ હવે આગળ વધીએ તો 1 વર્ષની અંદર જ તમે લુટેરા ક્વીન એક જ સમયની અંદર આવતું જોવા મળ્યું. હવે એક સાથે જ્યારે 2 પ્રોજેક્ટ્સ ઉપર કામ કરતા હોય, બંનેના જેનરે અલગ અલગ હોય, બંનેમાં મ્યુઝિકની વર્સેટિલિટી પણ ઘણી અલગ છે. તો આ બધું જે રીતે તમે કહ્યું, કામમાં તો તમે ખૂબ ઓતપ્રોત રહો છો, બટ સ્ટીલ એક જેને કહેવાય કે ડીલિંગ કરવું પડે જ્યારે 2 પ્રોજેક્ટ્સ ઉપર કામ હોય, અથવા તો મ્યુઝિકના જેનરે ઘણા અલગ છે. તો એ તમે કઈ રીતના ડીલિંગ કરો છો? પછી લેફ્ટ બ્રેન, રાઇટ બ્રેન, લેફ્ટ બ્રેન ક્વીન, રાઇટ બ્રેન લુટેરા, એવી રીતે યુ હેવ ટુ મેનેજ. હવે નાવ તમારા સામે પ્રોજેક્ટ્સ છે, ડેડલાઇન્સ છે, then you have to do it, whether however tough, however difficult it is, situation is. એ કરવું બહુ જ અઘરું છે, એટલું સહેલું નથી. કેમ કે જેમ તમે કીધું, 2 different genres, like 2 different worlds of music. બિલકુલ. હવે ઘણી મૂવીઝ એવી હોય કે જેની સ્ટોરી સારી હોય, મ્યુઝિક બંને પણ સારું હોય. ઘણી બધી મૂવીઝ હવે એવી પણ જોયા છે આપણે, એવા ઘણા મૂવી જોયા છે કે જેની અંદર મ્યુઝિક ખૂબ સારું હોય પણ સ્ટોરી થોડી વીક થઈ જતી હોય. તો એને કારણે થઈને તમે ક્યારેય જોયું છે કે તમારા મ્યુઝિક ઉપર પણ અસર પડી હોય? થાય છે. કેમ કે હું જે રીતનું મ્યુઝિક કરું છું ફિલ્મ માટે, આઈ ક્રિએટ મ્યુઝિક મેઇનલી ફોર દેટ ફિલ્મ, which is part of the narrative. It's very much in sync with the visuals as well as the storytelling. So when you are doing music completely of that level, so you are very dependent on the film to work. You're very heavily dependent on the film to work. So most of it has worked. ઘણા બધા જેટલા બધા પિક્ચર કર્યા છે, I've been lucky that the films have worked. But last Bombay Velvet હતું, it was very again heavily dependent on the film to work, because એ આખું એનું મ્યુઝિક જે તૈયાર કર્યું હતું, it was meant to be a very integral and a most important pillar of the film. And the world jazz, જે jazz world create કર્યું હતું, અને આખું આઈડિયા ક્રિએટ કર્યું હતું, it was for the film, not independent outside of the film કે outside it should work. It wasn't the case. It was like part of storytelling. So that was one big jolt જે અમને કહેવાય કે લાગ્યો તો મને, અનુરાગ કશ્યપ સાહેબને, રણબીર કપૂરને. ક્વીન સ્પેસિફિકલી જેને કહેવાય કે આપણી એજથી આગળના લોકોને, કેમ કે વિમેન સેન્ટ્રિક હતું વધારે, તો એ વખતે તમારું થોટ્સ શું હતા કે તમે કઈ જગ્યાએથી એ ઇન્સ્પિરેશન લીધું? એકચ્યુઅલી ક્વીનનું મ્યુઝિક બનાવવાનું, મ્યુઝિક જે બનાવ્યું છે અમ લોકોએ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. કેમ કે અમ લોકોના ડિરેક્ટર હતા વિકાસ ભાઈ, એ અમને લઈ ગયા હતા એમ્સ્ટરડેમ, પેરિસ અને એમ્સ્ટરડેમ અને પેરિસ. ત્યાં જ શૂટ થયું હતું.
સો રેકી માટે મને અન્વિત જે લિરિક્સ રાઇટર છે, જેને ગીતો લખ્યા છે, हम लोगों ने લઈ ગયા था પેરિસ ને એમ્સ્ટરડેમ to soak in the energy कि what is he trying to do, and also the fact that it's women centric, so to get into the head એટલે એના મગજમાં ઘૂસવાનો પ્રયત્ન કે and what part of the film is what is she thinking and what is she going through. હર જાય because she is being sad and breakup થયું છે, એનું સ્ટેટ ઓફ માઇન્ડ એકદમ બેકાર છે, તો એના હિસાબે પછી તાકે જાકે સ્લાઇટલી હેપી, લંડન ટુ મગદા ઇઝ વેડિંગ, એન્ડ કિનારે ઇઝ વેરી હોપફુલ એન્ડ એસ્પિરેશનલ. સો everything was around that person and her journey. So the good thing was that he made us go through that journey. He took us through Amsterdam, Paris. This is where she's going to do this, blah blah blah. This is what's going to happen here. That was amazing experience. And પછી અમે ગયા હતા ગોવા, and in 7 days flat we finished the album because it was so much easier after that. એટલે 7 દિવસ અમે ગોવામાં હતા અને આખું આલ્બમ 8 ગીતો હતા આલ્બમમાં, and we finished it in 7 days. It became very easy for him, and director made it easy for us. જનરલી અત્યારે તમે લાઈવ કોન્સર્ટ્સ પણ કરતા હો છો, તો સ્ટુડિયોમાં વધારે પરફોર્મ કરવું ગમે છે કે પછી લાઈવ લોકોની વચ્ચે જ્યારે તમને કોન્સ્ટન્ટ લાઈવ અપલોડ મળતું હોય? I think again it's very difficult to compare because એ બંનેની મજા અલગ છે, ખૂબ અલગ છે. સ્ટુડિયોમાં જે એન્વાયરમેન્ટ છે એમાં જે મેં થોડી વાર પહેલાં કીધું કે જે એક ક્રિએટિવ સેટિસ્ફેક્શન હોય છે, when you create something which and you feel and you're creating something and તમે put it down here and listening to it back from the speakers, and when it is all in place, જ્યારે બધું એકદમ બરાબર પ્લેસમાં ગોઠવી જાય, this piece of music is sounding great. That sense of creative satisfaction is, I'm telling you, એક કોઈ भी એવોર્ડ્સથી या કોઈ भी ફેમથી, નામથી, या કેટલા બી પૈસા બી આપી દો બેંક બેલેન્સમાં, it cannot be compared to that feeling. That feeling is so pure and beautiful. So as compared to that, and of course જ્યારે લાઈવ કરીએ ત્યારે જે 5,000 10,000 15,000 જેટલા બી લોકો છે, they are like looking at you and singing your songs, applauding to you and going crazy. That's another feeling. That's another beautiful feeling. અત્યારે કરંટ પ્રોજેક્ટ છે આપણો શાનદાર, જે બહુ સારું એકચ્યુઅલી પરફોર્મ કરી રહ્યું છે. શું રિસ્પોન્સ તમે જોઈ રહ્યા છો? જે રીતનું ઇન્ક્રેડિબલ રિસ્પોન્સ, ઇન્ક્રેડિબલ. રોજ આવે છે એક ફોન, મેસેજ, ઘણા બધા ટ્વીટ્સ, ઘણા બધા મેસેજીસ, ઘણા બધા કમેન્ટ્સ, વિચ ઇઝ સો પોઝિટિવ એન્ડ ઓવરવેલ્મિંગ. આઈ એમ વેરી હેપી. અને કાલે જ વિશાલ દદલરીનો ફોન હતો મને કે આઈ વિલ બી performing in, he's going to Singapore to perform Gulabo, and they are like wanting him to do Gulabo. So I was like, wow, that's great. I was very, very happy to hear that. So I'm very happy with the response so far. જનરલી એક ઓબ્ઝર્વેશન, તમે કોઈ પણ FM ચેનલ લઈ લો, કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, કેફેમાં જાઓ, they prefer અમિત ત્રિવેદી songs. Oh, is it? જનરેશનની વચ્ચે જ્યારે તમે શિફ્ટ કરતા હો ત્યારે એ જરૂરી હોય છે, તો નવી જનરેશનને સ્પેશિયલી લાઇક કરાવવું, એ પણ EDMની સાથે સાથે હિન્દી, એ તમે કઈ રીતે પ્રેફર કરો છો? ઓનેસ્ટલી કહું તો હું જ્યારે બી મ્યુઝિક કરું છું ને, ક્રિએટ કરું છું ને, આઈ એમ નોટ થિંકિંગ અબાઉટ ટાર્ગેટ ઓડિયન્સ કે આ મારા ટાર્ગેટ ઓડિયન્સ છે એન્ડ ધીસ ઇઝ ધ સેટ ઓફ યંગસ્ટર્સ જેને મને એટ્રેક્ટ કરવું છે. ઇટ્સ ઓલવેઝ ધ ફિલ્મ, ઇટ્સ ઓલવેઝ ધ ડિરેક્ટર એન્ડ હિઝ વિઝન. ડિરેક્ટરની વિઝન સૌથી ફર્સ્ટ આવે છે, પછી જે સ્ટોરી જે કહેવા માંગે છે એ સ્ક્રિપ્ટ અમને આવે છે. સ્ક્રિપ્ટ, આઈ રીડ ધ સ્ક્રિપ્ટ, આઈ ગો થ્રુ ધ સ્ક્રિપ્ટ, એન્ડ મને ખબર પડે છે કે વોટ ઇઝ ધ વર્લ્ડ ઓફ ધ ફિલ્મ આઈ હેવ ટુ એન્ટર. સો these are the two most important factors before I start creating music for any film. And when I have met that, જ્યારે મેં એ વસ્તુ જ્યારે મેં એ વસ્તુ અચીવ કરી દીધો છે, પછી maybe then I think how contemporary I have to go to in order to I'm targeting this youth, I'm targeting this audience who is into EDM also, who is into lot of modern day music. એટલે હું શું કરું જેનાથી મારું મ્યુઝિક બી એ લોકો સાથે કનેક્ટ થાય. સો I make that effort
સો દેટ ધ હોલ અમેલ્ગમેશન જેને કહેવાય, આખું જે બેલેન્સિંગ એક્ટ જે કહેવાય, ફ્રોમ meeting the director's vision, meeting what is needed at that point for a situation, and also what is required in the market at that particular point. So keeping all that in mind is again very tough, but keeping all that in mind is when every time I start approaching my music for any film. ઓકે, નવરાત્રિ જ્યારે હોય અને આપણે ગરબો ન ગાઈએ વાહ. તો એ તો એક જરા કહેવાય કે ફરમાઈશ કાઇન્ડ ઓફ પણ છે. તો અરે હું તો સિંગર ક્યાં છું સર? નહીં, બટ સ્ટીલ હું સિંગર તો છું નહીં, પણ તમે મને જબરદસ્તી ગળાવી રહ્યા છો. તો મારું એક ફેવરેટ ઘણા બધા છે, કેટલાક અનગિનત છે એવા જે આપણે ગુજરાતી ફોકમાં આપણા ગરબા એટલા સુંદર છે. પર એક સ્પેશિયલ છે જે મને ગમે છે. કહો પૂનમના ચાંદને આજ ચમકે આઠમની ઓર, મારા મનડાના મીત મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રિય. કહો પૂનમના ચાંદને આજ ચમકે આઠમની ઓર. ઇઝ વન ઓફ માય ફેવરેટ ગરબાઝ. બિલકુલ સુપર. અને જેને કહેવાય કે ગુજરાતી મૂવીઝ આજકાલ જો સ્પેસિફિકલી વાત કરીએ તો બોલિવૂડની તો ઘણી વાત કરી, પણ ગુજરાતી મૂવીઝનો એરા જે છે ને એ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે. તો એ તમે કઈ રીતે ઓબ્ઝર્વેશન જોઈ રહ્યા છો? કેમ કે બિંગ અ ગુજરાતી તમે જ્યારે જુઓ કે ઇન્ડસ્ટ્રી આટલી ચેન્જ થઈ રહી છે, તમે અહીંયા છો બટ સ્ટીલ એક હૂંફ હોય આપણી. ને મને ઓફર આવી હતી એક વચ્ચે, બે યાર કરીને એક ફિલ્મ હતી યસ, જે મારા પાસે આવી હતી, પણ આઈ સમહાઉ કુડન્ટ ડુ ઇટ. ટાઈમ હતો નહીં, અને પછી એના પછી ઘણા બધા ઓફર્સ આવે છે મને બટ મારું શેડ્યુલ એવું છે ને, હિન્દી એટલું બધું મને ચૂસી કાઢે છે બધું કે મને ટાઈમ મળતો નથી. પણ આઈ રિયલી ફ્રોમ માય હાર્ટ આઈ વોન્ટ ટુ ડુ ગુજરાતી ફિલ્મ વેરી સૂન. અને જ્યારે ગુજરાતીની વાત ચાલી રહી છે તો કાયપોછેની વાત કરીએ, કેમ કે અહેમદાબાદ સેન્ટ્રિક પ્રોજેક્ટ હતો. તો મને લાગે છે કે તમારા હોમટાઉન ઉપર જ્યારે પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હોય તો એ ફીલ જ કંઈ અલગ. એ બી એક એટલું એકચ્યુઅલી સહેલું હતું. એ બી 7 ડેઝમાં આઈ હેડ કમ્પ્લીટેડ. એન્ડ માય ડાયરેક્ટર વોઝ વેરી શોક્ડ કે હાઉ ડીડ યુ ડુ. એમને લાગ્યું કે મેં કંઈ કામ નથી કર્યું, અને 7 દિવસમાં એમને હું 3 ગીતો મેં આપી દીધા એમને. બટ એમને કેવી રીતે ખબર પડશે કેમ કે ઇટ્સ ઇન માય બ્લડ ટુ ક્રિએટ અ સોંગ લાઈક શુભારંભ ઓર માંજા. ઇટ વોઝ વેરી નેચરલ બિકોઝ ફોક અને લોકગીતથી નાનપણથી જ અમે લોકો ઘરમાં ઉછરી રહ્યા છે એ વસ્તુથી, અને એ માહોલ ઘરમાં નાનપણથી છે. તો ઇટ્સ ઇન માય બ્લડ, ઇટ્સ ઇન માય વેન્સ. સો ઇટ કેમ વેરી નેચરલી ટુ મી એકચ્યુઅલી. વેન કાયપોચે કેમ આઈ વોઝ લાઈક બ્રિંગ ઇટ ઓન. સર્ટેનલી. તો એ વસ્તુ તો ખરી. અને આટલા પ્રોજેક્ટ્સ આપણે કર્યા, ઘણી વર્સેટિલિટી જોઈ ઓલમોસ્ટ, બટ સ્ટીલ અમુક સોંગ્સ હશે કે જે તમારા ખૂબ ક્લોઝ હશે. દેવડી ઓલવેઝ રિમેન સ્પેશિયલ. બટ દેવડીના પછી જે 2 આલ્બમ મેં કર્યા છે, આઈ થિંક એ લોકો આજ સુધી યાદ કરે છે, અને ઇટ સ્ટીલ રિમેન્સ ધ મોસ્ટ સ્પેશિયલ આલ્બમ ફોર મી ઓલ્સો, વિચ ઇઝ ઉડાન એન્ડ લુટેરા, બાય વિક્રમાદિત્ય મોટવાણી. આઈ લવ દેટ ગાય. એમની સાથે કામ કરવાનું ખૂબ જ ગમે છે, કેમ કે એ જ વસ્તુ છે વિથ ઉડાન એન્ડ લુટેરા, દેટ ઇટ હેઝ સો સેલ્ફ લાઈફ, જેને કહેવાય ને સેલ્ફ લાઈફ, એટલું સ્ટ્રોંગ છે સેલ્ફ લાઈફ એનો કે આજે 6 વર્ષ 7 વર્ષ પછી બી તમે ઇફ યુ revisit you still feel fresh, you still feel કે this is done yesterday. ઇવન સ્પેશિયલ ફીલ તો કદાચ કોક સ્ટુડિયો માટે પણ તમારા માટે એનાથી મને એક્સપોઝર મળ્યો, જેમાં કહેવાય કે લોકોને ખબર નથી હું કોણ હતું. તો કોક સ્ટુડિયો gave me that fame. Yeah, it gave me a face. તો એમાંથી કોઈ એક સોંગ અત્યારે આપણે લઈએ. ના સર, આઈ એમ નોટ અ સિંગર એકચ્યુઅલી. એના પાછળ બી એક સ્ટોરી છે કે જ્યારે મેં શરૂઆત કરી હતી આમિર અને ડેવડીથી, ત્યારે મારા પાસે વી ડિડન્ટ હેવ દેટ મચ મની ઓનેસ્ટલી કે વી કોલ અ એસ્ટાબ્લિશ સિંગર કે મારું સ્ક્રેચ ગાઈ જાઓ, કે એમને કહીએ કે મારું આટલું પ્રેઝન્ટેશન છે એના માટે ગાઈ જાઓ. એ પોસિબલ નહોતું. તો મારા પાસે ના છૂટકે જે સોલ્યુશન હતું એ એક જ સોલ્યુશન હતું કે આઈ હેવ ટુ સિંગ માય ઓન સોંગ્સ જસ્ટ ટુ પ્રેઝન્ટ.
એટલે હું શું કરતો હતો, હું ગાતો હતો મારું પોતાનું ગીત. I have to present it to the director and tell him કે this is just a rough, this is scratch. આ scratch છે and please treat this as a scratch. And but એમને ખબર નહીં કેમ અત્યાર સુધી આવું થાય છે. They used to get so hooked on to the voice which was there on the scratch. Who's singing? Well, this is me singing right now, but it will be replaced by a proper singer, and so we get a better song. But no, we don't want a better song. We need this rawness. I'm not કઈ rawness અને કઈ rusticness એ લોકોને ગમી જતું હતું. તો I'm not trained, neither I'm learned. So I'm a very raw and I'm a bathroom singer, honestly. So that quality comes somehow they liked. That's how I have my songs in the albums. That all the albums that I have sung. ના પણ લોકોને ખરેખર ગમે છે. તમે સ્પેસિફિકલી તમે જે સિંગિંગ કર્યું છે એ સોંગ્સ તો સ્પેસિફિકલી મને લાગે છે કે વધારે પિક થયા હશે. બટ સ્ટીલ એક લાઈન એવું હોય તો બને તો. થેન્ક યુ કે તમે અમારી વાત સાંભળી. આટલું કહેતા પછી તમે ગાયું એ જ મોટી વાત છે. સો એક જો જે નવી જનરેશન હવે આગળ આવી રહી છે, હા બિલકુલ, જે ઇન્સ્પિરેશન લઈ રહી છે ઓલરેડી તમારા પાસેથી, એમને કોઈ એક નાનકડો મેસેજ આપવો હોય. મને એક ચીજ નોટિસ થાય છે અત્યારના જનરેશનમાં કે લોકોમાં ધગશ છે, પેશન છે, ઘણું છે, દે વોન્ટ ટુ ડુ. But there one thing that I think they lack right now, which most of the people do, is patience. Patience કોઈ બેઠે છે ક્યાં ને ક્યાં લોકો પેશન્સ નથી રહેતું અને આમ કહેવાય ને કે વચ્ચે જ છોડી દે છે. તો that should never be the case, because you have to hold on to your horses and you have to hang in there, be patient, be calm. One day time will come and it will happen. So that's the only message I want to give. સો અમિત, થેન્ક યુ સો મચ. અને પહેલી વખત કોઈ ગુજરાતી ચેનલ પર તમે આવ્યા છો, ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપણે લાઈવ જોઈ રહ્યા છીએ આવી રીતે. સો થેન્ક યુ સો મચ. Pleasure is all mine. Thank you so much.